હા ઊભો રહે 1 મિનિટ. હા તમારે એટલી બધી ભૂખ આવી ગઈ છે કે સંપલ સોરીને પહેરવા પડે? હું વાત કરે તું હે આ બોલવામાં ધ્યાન રાખા થોડું. તો આ તારા દાદા મારા દાદાના સંપલ ચોરી ગયા ખબર છે ને? તે કીધું હોત તો હું એક જોડ લઈ દેત પણ આવી રીતે ચોરાય નહીં. તું હું લઈ દેવાનો હે? તારા સંપલ ઉપર એમ કે નભીએ છીએ? વાહ હું કામ આ ધંધા હું કામ કરે? જો એ ભૂલ થઈ ગઈ હશે દાદાથી. હશે આ ગામમાં બધાને કહેવા જવાની જરૂર નથી કે મારા દાદા સંપલ ચોરી ગયા. આ સારું છે સંપલ ચોરે. કપડા ચોરતા હોય તો બધાને કપડા વગર ના કરી નાખે ને. હે તું હામો મળજે ખબર પડે. હા થોડીક આ એને ઉંમર છે તો એને જરીક કહેવાય. ભલે મોટી ઉંમર ના રહ્યા પણ આવા ધંધા છે ને હારા ન લાગે. હવે બધું ધોળું છે એનું દાંટી ધોળું મૂછું ધોળી વાળ ધોળા પણ આને કઈ બુદ્ધિ નથી. તું તારું કને તારામ બુદ્ધિ છે? મારા દાદા વિશે કઈ આમ તેમ નહીં બોલતો તને કહી દઉં છું. પણ જેવા છે એવા વખાણ કરું છું. બીજું હું તો સંપલ સોરા થઈ હું ગયું? હું થઈ ગયો એટલે હે ચોરાઈ ગયા ભૂલમાં અને હજી ચોર નાખશું. મારા દાદાને પાછો મોકલી. તો પછી દાદાના છે ને પગ છે ને એ ભાંગી જાય હવે સોરે. મારા દાદાને હાથ લગાડીને બતાવજે પછી હું તને કહું છું કે તું કેમનો હાલે છો. હે હા હા તું બોલ છો. હા હું બોલું છું. જો છો તને કહી દઉં છું જે થયું ને એ ભૂલી જા. આ ચંપલના જે રૂપિયા થાય ને મારી પાસે લઈ લેજે પણ માથાકૂટ મેલ ને ગામમાં કોઈને કહેતો નહીં. અરે ભાઈ તમારા આખા ઘરના સંપલ છે ને આ દિવાળીએ હું લઈ દઈશ. તું હું લઈ દેવાનો એમ કહું છું. અરે મને એટલે ખુશી થઈ છે એ આમ નહીં પણ જરી કઈ શરમ નો આવે આવા ધંધા કરતા? કેવું લાગે ખબર છે? આ ગામમાં કોક ને ખબર પડશે ને તો કે મોઢું ઓછું કરીને હાલી લઈ શકો. સંપલ ચોર. એ ચોર નો કહેતો તને કહી દઉં છું. હવે બોલ્યો એ બોલ્યો. આખા કુટુંબ પરિવારના બધાના સંપલ વયા જાય. મારા દાદાને જો છૂટા મૂકીને તો હા એ તો ખબર જ છે એટલે તો નામ પાડ્યું સંપલ ચોર. તું મારી ઇજ્જત કાઢે છે. અશોક એટલું યાદ રાખજે આ કોઈ જાણી જોઈને ન કરે. પેલા જાણી આય કે મારા દાદા એવું શું કામ કર્યું હશે. હા હવે બરોબર મારી વાત સાંભળ. આ સંપલ માં પગ નાખ બરોબર. તને એમ થાય કે આ છે ને બીજાના સંપલ છે પછી હું તારા બૂટમાં પગ નાખું તો હું કહું કે આ બૂટ મારા નથી તો તારા દાદાને એટલી ઉંમર થી એટલી બુદ્ધિ નથી કે આમ પગ નાખવી જ ખબર પડે આ સંપલ મારા નથી એમ થઈ ગયું તારું? હા હજી કઈ કહેવાનું છે તારે? હજી તો ઘણું કહેવાનું છે. તું ઉભો રે આજ. ઉભો નથી રહેવું મારે. અને મારે તારો છે ને આ જરાય લવારો સાંભળવો નથી. આ ક્યારનું તારું ઝીબડું હાલે છે ને એને ડબ્બામાં પૂર દે. આ લવારો નથી આ બધી હકીકત છે ને મેં તને કીધી સમજો. આ સંપલ નું માપ હું કેતો તમારે તું હું બતાવતો મને? આમાં તું પગ નાખ ને તો તને ખબર પડે કે આ સંપલ મારું નથી એમ? હા હા બીજું માપ આપતો એટલે આપ તો ખરા. આ જોવું છે માપ મારું છે કે નહીં. હા બરાબર. તો આ સંપલ બે આ ગયા. હું આ ગયા લે 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 કેમ આ સંપલ નું માપ આપું તને. એક આ કોર નાખું ને એક ઓલી કોર નાખું પછી મને કહેજે કે તારા સંપલ તને મળે કે નહીં. એમ આ આખું ઘર ગાંડું છો તમે. અમને ભિખારી કહો છો ને? ભિખારી તમે જોવો. આ તારી બાયડી હે ઘરમાં જેટલા છો બધા ભિખારી જોવો. ગમે એમ બોલો છો એક સંપલા હાટું થઈને. આ સંપલામાં લઈ હું લેવાનું છે? મારી બાયડી વિશે કઈ સપનો નહીં બોલતો. કામ ખબર પડી ગઈ કે હજી મારી પાસે છે એમ? આની ડટ્યું જ તોડી નાખું પછી તું મને કહેજે કે તારા સંપલ નું દુઃખ શું થાય. આ મારા દાદા છે ને હંમેશા મને કહેતા હોય છે એ કોઈ દિવસ ચોરી ન કરે અને અમે કોઈ ચોર નથી. સમજો તું? મારો સંપલ લઈ આખા કુટુંબ ના સંપલ તોડ નાખી. આમાં મળશો ને તો સંપલા કાઢી કાઢીને છે ને બધાના સંપલા ઘા કરી દે. હું જો મારી ઓકાત ઉપર આવીને તો સમજી લેજે તું તે આવ્યો મોટો સંપલા વાળો. ક્યાં મૂકું? લે 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 સાંભળ આ છે ને સંપલું મોઢામાં નાખ દે મને. આજ પછી ક્યારે છે ને ફરિયાદ ન કરતો મને. સાંભળ્યું તે? આવ્યો મોટો સંપલ વાળો. હાલ નીકળ. મારો સંપલ અંબાઈ. હું અંબાવી હે? હા હું કે અહીંયા દઈ જાઉં કે પછી દઈ જાઉં? રે હું છે ને સાનું મનો રે તો પહેરીએ જા. પહેરી લીધું? હવે હું નીકળું. જો આ ગામમાં હવે વાતું ન કરતો કે મારા દાદાએ તારા સંપલ જોઈ રહ્યા છો. અને તારા દાદાને સમજાઈ દેજે આ એક સંપલાનું ધ્યાન નથી રાખી એકતા. આ ઘરમાં
બીજા બધા ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. સંપલ માટે આવ્યા હિબલે બિબલે બિબલે. સંપલ ચોર. આમાં છે ને ઘાસ ઉગી ગયું ને કોઈ પાકને પાણી નહીં પીવા દે. ભાઈ અહીંયા આવ તો કામ છે. હા બેન આવ્યો. એ જલ્દી આવ. હા હવે અને પછી વાર બહુ લાગે. કા બેન આજે વાડીએ કાં ભૂલી પડી? કઈ કામ હતું કે હું? આ તને કાઈ વાતની ખબર છે? આ મને છે ને વાત જાણવા મળી છે ને એટલે આ તને કેવા આવી છું. નહીં ખબર તો ઘેરે હોવ તો પડવાની છે ને. હવે વાડીએ ક્યાંથી વાત નહીં ખબર પડવાની? પણ થયું છે હું અને એવી તે વળી કેવી વાત છે કે તું આટલી એકદમ આમ ઉદાસ થઈને આવી છે અહીંયા? આ આપણા દાદા એ કોકના સંપલ સોયરા છે. હું વાત કરે છે. મને તો એ નથી સમજાતું કે સોરી સંપલ સોયરા હે? આ છે ને બધી જગ્યાએ ચંપલ સોરનું છે ને ઓલું શું કહેવાય થપ્પો લાગી જાય. વાહ ખરેખર હું મગજ આપ્યું છે તને ભગવાને. સોરી ને ચપ્પલ ચોર્યા એટલે તારે શું ચોરાવું છે? આ કોઈનું મકાન ચોરે દાદા, કોઈના ઘરે જઈને ચોરી કરે. અરે શું કઈ પણ બોલે છે? અરે ચપ્પલ ચોર્યા નહીં હોય, ભૂલ થઈ ગઈ હશે દાદાથી. જો ભાઈ છે ને આ વાત ખોટી નથી હો. આ મેં હમથી જાણકારી લીધી છે. આ વાત પાકી જ છે કે દાદાએ સંપલ સોયરા છે. પણ મને એ નથી ખબર પડતી કે દાદાએ આવું કરવાની જરૂર હું પડી. તું પેલા મને એક વાત સમજાવ. આ દાદા કોઈના ચપ્પલ ચોરે હું કામ? હા, આપણી પાસે પૈસા તો છે. આપણે કઈ એવા નીચા માણસો તો નથી કે ગમે તેના ચપ્પલ ચોરીને દાદા ઘરે આવતા રહે ને એવી કોઈ જરૂરિયાત નથી દાદાને. અરે હું નથી કેતી એવું ભાઈ, મને ખબર જ છે કે આપણે એવા નીચા માણસ નથી. પણ હવે ગામમાં બધી વાતો ફેલાઈ છે એમ કહું છું. એનું શું કરશું કે બધાના મોઢે આપણે ડાટા મરવા જવાશે? ગામ તો ગાંડું છે. હવે ગામના મોઢે ઘરણા બાંધવા થોડી જવાશે. તો એ હા આપણે ઘરના લોકો જે છીએ એ લોકો પણ આ વાતને છુપી તો રાખી શકીએ ને. મતલબ કે તું જે રીતના વાત કરે છે એમાં તો સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે દાદાએ નક્કી કોઈના ચપ્પલ ચોર્યા જશે. જો એવું કઈ ના હોય. અને આમ પણ તું તો જાણે જ છે ને આ દાદાને છેલ્લા ઘણા સમયથી માનસિક આઘાત લાગ્યો છે. ઘણી દવાઓ કરાવી છતાંય કોઈ ફેર નથી પડતો. ઘણી બધી વખત આ બહાર જાય છે તો પણ ભૂલી જાય છે. એટલે હું તો તને એટલું જ કહી કે આ બધું છે ને દાદાની માનસિક બીમારીના લીધે થયું છે. આમાં દાદાનો કોઈ વાંક નથી. હા તે આપણે સમજીએ છીએ કે દાદાને એવો આઘાત લાગ્યો છે માનસિક બીમારીને લીધે. એ કદાચ સંપલ હું બીજું કઈ ચોરે, પણ આ ગામના લોકોને કેમ સમજાવવા કે આવું નથી એમ? આ તો આપણા છે ને ઘર ઉપર કાળી છે ને ટીલી લાગે છે. અરે દાદા કાઈ સોરતા નથી. મતલબમાં દાદાને એવું થઈ ગયું છે કે કોઈ વસ્તુ ક્યાંય મેલી હોય તો ભૂલી જાય છે. હવે ચપ્પલ કાઢ્યા હોય એમણે, પછી ગયા હોય મંદિરે દર્શન કરવા, સત્સંગમાંથી આવે એટલે ભૂલી ગયા હોય કે કયા ચપ્પલ પહેરીને આવ્યા હતા. એટલે બને કે કોઈના પણ ચપ્પલ પહેરીને ઘરે આવતા રહ્યા હોય. આવું પેલા પણ નહોતું બન્યું. દાદા બગદાણા ગયા હતા મંદિરે દર્શન કરવા, સત્સંગમાં, અને દાદા ભૂલી ગયા હતા કે કઈ બસમાં બેઠા હતા. પછી દાદા ચડી ગયા બીજી બસમાં અને સત્સંગ વાળા જેટલા લોકો સાથે હતા દાદાને ગોતીને થાકી ગયા હતા. એટલે આ બધું છે ને દાદાના મગજના હિસાબે થાય છે. પછી તો બધું તમારી ઉપર છે કે તમે શું દર્શાવો છો અને શું લો છો મગજમાં. જો મારી એક વાત સાંભળ. હવે જે થયું છે ને એ તો થઈ જ ગયું છે, પણ મને એવું લાગે છે કે આપણે મળીને એકવાર દાદા હારે વાત કરવી જોઈએ. અચ્છા, હા દાદાની હારે મળીને વાત કરવાથી શું થાય? ખોટું બિચારા દાદાના મગજ ઉપર આપણે તો મતલબ કે એમને કહેવાથી શું થવાનું છે? એમને કઈ યાદ તો રહેતું નથી. તો પછી હે તમે કહેશો તોય નહીં રહે ને નહીં કહો તોય નહીં રહે. તને તકલીફ છે? હે હું કહું એમાં તકલીફ છે? કહું છું કે એકવાર વાત કરી લઈએ તો કરી લઈએ. તું ભાઈ એક વાત મારી માન નહીં ને એ જ તકલીફ પડે છે મને. જો બેન હું તારી વાત તો માનું છું, પણ દાદાને જે તકલીફ છે એ વાતને આપણે સ્વીકારી લેવી જોઈએ. અને ગામનું કોઈ વ્યક્તિ વાતચીત કરતું હોય, કોઈ વ્યક્તિ આવીને આવી બધી આપણને માહિતી આપે ને ત્યારે એને કહેવાય કે છે ને દાદાની ઉંમર થઈ છે અને ઉંમરના હિસાબે બધું ભૂલાઈ જાય છે. તો હવે એમાં ચપ્પલ જેવી નાની મોટી વસ્તુના માટે થઈને આખા ગામમાં વાતો ન કરવાની હોય.
એમાં નો આપણી ઇજ્જત રહે કે નો એની રે. હારું તો એક કામ કર, પેલા બધું કામ પતાય પછી ઘરે આવી. હાલ પછી આપણે બધી નિરાતે વાત કરીએ ને, દાદા ઘરે જ છે. જા. હા હારું હાલ. આ બધું નીંદવાનું છે, થોડું ઘણું ઘાસ ઉગ્યું છે, નીંદી લઉં. એટલે જલ્દી આવશે પછી તું હાંસ નો પાડતો. હા બાપા હા, ખબર છે મને કે તું મને અહીંયા બોલાવવા માટે જ આવી છે. આવું છું કીધું ને તને. આ કામ પતાવીને નીકળું હો. મને તો એક વાત નથી સમજાતી કે દાદાએ જે ચંપલ સોયરા એમાં એને પડી ગયા હરખી રીતના. એ બહુ વિચારમાં તડકો છે બહુ. જા ઓવડીએ જઈને બે. એ હા, તું જલ્દી આવશે. જોયું? એક તો ચોરી કરવી ને ઉપર જતા પાછા હારા બને છે. કાંઈ વાંધો નહીં, આપણને તો ખબર જ છે ને કે એના દાદા ચોર છે. જ્યારે હોય ત્યારે ગામમાંથી જેને તે ચોરી જ જાય છે અને વધારે પડતા તો ચપ્પલ જ ચોરે છે. મને લાગે ઓલા ભાવમાં હશે કાંઈક. કોને ખબર, આને તો ઘરે બોલાવતા પહેલા ધ્યાન રાખવું પડે. કઈ નવી વસ્તુ લીધી હોય ને તો ચોરી જાય એવા છે. તો એમાં આપણા દાદાનો શું વાક હતો? બિચારા નવા બાટાનું ચપ્પલ પહેરીને મંદિરે ગયા, ત્યાંથી ડોહો ઉહેડી આવ્યો. કઈ હું ડોહો લાગે કેવો? એમ થાય કે કેટલો પીઢ માણસ છે, કેટલો હારા ઘરનો હશે અને હા ચપ્પલ ચોરે. બોલો, પણ બહુ સારા ઘરના હોય ને આપણને એમ લાગે ને આવું ન કરે, ઈ જેવું કરે. તો એ હવે મને તો એ થાય છે કે આ ચપ્પલ પાછા લાવવા કેમ? આ તું ઓલા ચંદુભાઈને ઓળખશો કે નહીં? એની છોકરી અમેરિકા હારે હતી, હવે નથી. કા અરે કેવું હારું હારું. અને નકરા ઓલા ડોલર હું કે ડોલર હું કે ડોલર. હા ઈ છાપે નો ઘરવાળો. તો છાપે? છાપે એટલે કમાય એમ છે. તે બાજુવાળાના ઘરે ગઈ હશે બેન, તે કઈક ઓલા નવું નવું કઈક લીધું હશે હોનું બોનું, ત્યાંથી જઈને ચોરી આવી. એની જેલમાં પૂરી દીધી અને એના ઘરવાળાને ખબર પડી, માંડ માંડ છોડાવી. એટલે આવી ચોરીઓ કરતી હોય આપણને એમ લાગે ઓહો બહુ મોટા ઘરની છે. પણ એમ નહીં, હું એમ કહું છું કે બાપા વિદેશની જેલમાં પૂરે ને તો છોડે નહીં. બા મને તો બહુ બીક લાગે હો. એક કામ કરી તો બા, હા હમણાં ઓલો આદિ મળ્યો તો. કોણ આદિ? અરે આ ચપ્પલ ચોરનો છોકરો. આ ઠીક. હા હું કેતો તો? અરે એક તો એનો આ દાદો ચપ્પલ ચોરતો કરે છે અને પાછો મારી હારે હોશિયારી કરે છે. તો? અને હળબોકમાં નખાઈને બે ઉપાડ. હા પણ તો ખરી હું કે છે? એટલે હું કેતો તો હું ઈ શેની હોશિયારી મારતો તો? ઈ કે તારી ઘરવાળીને તો ઈ કે બુદ્ધિ જ નથી કે મારે ઘરે આવીને ઝઘડા કરે છે. આ તો કરે જ ને એમ કઈ ચોરી આખા ગામમાં ચોરી કરતા ફરો તો ઝઘડા ન કરે તો તમારી હું આરતી ઉતારે એને કઈ? મને બુદ્ધિ વગરની કીધી. બા એની હિંમત વધારે થઈ ગઈ હો. ઓરે કીધી ભાઈ હવે તું તો તારામાં જ છે ને બુદ્ધિ. કઈ હું ખોટી હું કામ માથાકૂટ કરવી મૂક ને. મને તો શરમ નથી, આપણામાં તો છે કે નથી? શરમ હોય તો હું થઈ ગયું? ગમે એમ થોડા બોલી જાય કઈ. બુદ્ધિ વગરની કેમ કે ઈ મને? આજ તો એનો વારો જ કાઢવો. હું આજ તો એનો વારો કાઢવો. તાર જાવું જ ક્યાં? બાધવા કોની આઈ રે? ઈ પૂનમ આદિ આદીડા આવે રે. અરે રેવા દે ને, કાઈ માથાકૂટ નથી કરવી આપણે. પણ જેમ તેમ ફાવે એમ બોલે મારી ઘરવાળીને એમ થોડું કઈ હાલે. તો પણ તારે બાધી ના હોય ને. તું અહીંયા હું મોઢું ઉપાડીને આવી ગયો છો. નખા ને બુવટ બે. મેં તો એને નો કહેવાનું મેં કીધા જ છે પણ માર્યું તો નહીં ને? લે બાધી આઈ કોને બાઈડીને લેવા આવ્યો છો? શરમ નથી આવતી તને? હું એને લેવા નતો આવ્યો પણ આ વાત તો તમને કરવી પડે ને કે આવી વાતો કરે છે. બા આજ તો એનો વારો જ છે. તમે મને રોકો ને તો બેયને મારા હમશે. આ જેને બતાવું કે હું કોણ છું. અરે બુદ્ધિ વગરની કઈ તેલી છે. અરે પણ તારી તો બુદ્ધિ હાલે કે નહીં? બુદ્ધિ વગરનો છો તું. તને ખબર છે કે ઓલી હાવ ફાટેલ મગજની છે, તો તારે આ વાત અત્યારે કરાય કે ન કરાય? પણ ઈ આવું બોલે તો મારે એમ તો કેવું ને અને આ એને પૂગી જાય એમ છે. તે હું તેને આગળ કરી દેવાની? ઓલાને બે મારીને આવશે નહીં ક્યાંક મોટું થાય લેતી દેતી વગરનું. ભલે થાય હવે તો હું નો બીવું. લે હા હવે તો તું હેનો બી બાયડીને આગળ કરી દીધી ને, હવે હેની બીક કા? મારે કેસ કરવો પડે ને તો હું કરે હવે. તું જા ઓલા રોટલા ઠરી જાય ખાઈ લે. જા જા પછી કેસ કરજે. બોલો બાયડી પાસે કઈ હાલતું નથી. બા આ તો લખી તો રાખ્યું છે ને તમે કે હું લેવાનું છે? એ હંધુય લખ્યું છે થઈ જાય. ક્યાં છે આદિ? લે તારા હું કામ છે? મારે કામ છે. આ મને બુદ્ધિ વગરની કહેતો તો ને, હવે એને બતાવું કે કોનામાં કેટલી બુદ્ધિ છે. બોલાવો એને. આદિ એ આદિ. એ રેડો નાઈક માં. કેમ? કારણ કે અમારા ઘરમાં છે ને કોઈ એટલે ઊંચા અવાજે વાત નથી કરતું. તમારા ઘરમાં ધીમે બોલતા છે પણ અમારા ઘરમાં જો ખોટી વાત થાય ને તો ઊંચા અવાજે બોલવાની છૂટ છે. હા તો તમારા ઘરે જઈને વાત કરો ને. જાઓ જાઓ. હું એમ
કહું છું કે આ જરા ધીરે બોલો ને. અને મારા દીકરાએ તમારું હું બગાડ્યું છે કે આટલા ચોર ચોરથી બરાડા પાડો છો, આદિ 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 કરીને. હશે ને મારા ભાઈડાનો કાટલો પકડીને એમ કીધું કે તારી ઘરવાળી બુદ્ધિ વગરની છે. અરે ભાઈ મારામાં બુદ્ધિ ન હોય તો તમારે શું લેવા દેવા? અરે વાહ, પહેલી વાર બા સારું કામ કર્યું છે આદિએ. બુદ્ધિ વગરનું કીધું અને એમાંય કેવું જ જોઈ. કેમ કેમ કેવું જોઈએ? અરે પણ હવે એ તારા વરનો ને મારા દીકરાનો ઝઘડો, એમાં તારે વચ્ચે ક્યાં પડવાની જરૂર છે? અને તને બુદ્ધિ વગરની કીધી તો કા તું બુદ્ધિ વગરની થઈ ગઈ? બાખો આપો. હું એમ કહું છું કે આ તારો ધણી ઈ મારા ધણીને પહોંચી ન વળ્યો કે તારે અહીંયા બાંધવા આવવું પડ્યું? ઓ બેન, ઈ તો જણે જણ બાંધે ને તો ગળા કપાઈ જાય. એટલે મેં કીધું કે તમે રહેવા દો, હું બાંધવા જઈશ. તો તું શું કરી લઈ? લો બોલો, તમે બાંધીને શું કરશો અને કઈ બાબત પર બાંધવાનું છે? કીધું તો ખરા કે મને બુદ્ધિ વગરની કીધી એટલે મને ખોટું લાગી ગયું. અરે પણ બુદ્ધિ વગરની કહેવાથી કા તું બુદ્ધિ વગરની થઈ ગઈ? અને મને એમ કે આમ ઝઘડો કરવાથી કઈ હંધુય સારું થઈ જાય? ના, એને મને બુદ્ધિ વગરની કીધી ની વાત મને ખોટી લાગી, કારણ કે હું બુદ્ધિ વગરની નથી. અરે હા, એ બુદ્ધિનું બારદાન છે. તારી જેમ. ઓ બસ, હવે તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હું કામનો ઝઘડો બા? આ મારા ધણીને કહે છે હું તો ઝઘડીશ. અરે પણ આ મચ્છર છે તમારા ઘરમાં, અગરબત્તી કરો. એ અમારા ઘરમાં જે હોય ઈ એનું તું રહેવા દે ને. ક્યારેક તારી સાસુ આવે, ક્યારેક તું આવે, કોઈક ને કોઈક ઝઘડવા આવે જ છે. આ બધાય છે ને બાધકણા છે. આ સી બાધકણા તો હું થઈ ગયું? ભલે તમે અમને હળી કરો ને અમે ન બોલવી એમ થોડું હોય કઈ. અમે કઈ હળી નથી કરતા, અમે તો સીધો ધોકો જ લઈ. અને રહેવા દે ને, ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. જો ભાઈ મારા દીકરાએ તારાવરને એમ કીધું ને કે તું બુદ્ધિ વગરની છે, હા. હા, તો તે માની લીધું કે તું બુદ્ધિ વગરની છે. તેવું માની લીધું તો પછી શું કામ ઝઘડો કરવા આવે છે? એ બહુ સારું. જાઉં છું હવે હું. ક્યાં જાય છે? એ ન્યાય નથી તારું ઘર, આમ છે. બારી નીકળ. જાઉં છું. એ ઊભી રહે. એક મિનિટ. જો આ ગામમાં ને ગામમાં રહીએ ને તો એકબીજા હારે ડકો નહીં કરવાનો, હો? હા જા, હવે જા. આમ જાઉં કે આમ? બોલો, ગેટ. આમ છે તારું ઘર? આદિ તો આમ છે ને, ભેગો થાય એટલી વાર છે. લે, એ વો હમણાં જાવ છું તારા ધણી પાસે. અરે રેવા દે ને. રેવા હે ની દે. એની હિંમત કેમ થઈ કે અહીંયા કેવા આવ્યો અને ઈ તે મારા ધણી વિશે હમણાં જાવ છું એને ધણી અરે પાસે. શાંત થા, હંધુય હારું થઈ જાય. બાપુજી રાડ્યું નાખો છો પણ તમે. કાંઈ નહીં, આ તમારી વાતને લઈને આદિ આખા ગામ હારે ઝઘડા કરતો પડે બાપુજી. અને એમાં કોકની બાયડીને બુદ્ધિ વગરની કહી દે, એમાં કેટલા ઝઘડા થાય છે. આ તો આપડા છે ને. સપર બાપુજી આજે બીજાના પેરી આયા. હા બેટા, ધ્યાનથી જોતો કરી. હે બા, મારા જ છે કાળી પટ્ટી વાળા. મને હું કહેતી હતી ને વિચાર આવ્યો, પાછો એક વિચાર આવ્યો છે. આ ગામમાં છે ને જેટલા ચપ્પલ છે ને એ હંધાઈના ચપ્પલ ઉપર લખી આવી કે આના ચપ્પલ છે, આના ચપ્પલ છે. એટલે બાપુજી ભૂલથી પહેરીને આવી જાય ને તો ખબર પડી જાય કે આના ચપ્પલ છે. ગોતવા તો ન જાવું. પણ આદિ હુકમ બાય તો એના ધણી હારે. બાપુજીને વાંચતા ક્યાં આવડે છે? બાપુજી તમે એના બાપાના ચપ્પલ લઈ આવ્યા હતા ને, એ બાબતને લઈને ઝઘડા થાય છે. બા, આપણને તો વાંચતા આવડે છે ને, આપણે તો વાંચી શકીએ ને કે આ ભાઈને ચપ્પલ છે તેને આપી અવાય ને. વાહ 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 વાહ, મારી બુદ્ધિ સાડી વહુ. આટલું જ્ઞાન તારામાં ક્યાંથી? પડી જાય કઈક ધક્કો એટલો મારમાન જોરમાં. હવે તમે વિચાર કરો, આપણે બધાના ચપ્પલ પર નામ લખવા જવાનું, પછી તમે જે ચપ્પલ પહેરીને આવો ને બાપુજી તે નામ વાંચવાનું અને પછી એના ઘરે પાછું દેવાઈ જવાનું. બાપુજી એક કામ કરો ને, આ ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દો એટલે આ બધી રામાયણ જ મટી જાય. વાહ, એ બધા કેટલા બધા વાટ જોતા હોય મારી, અને ભગવાનના દર્શન નો કરવાના હોય મારે. અરે હું ઘરમાં ભગવાનના ફોટાના દર્શન કરી લેવા તમારે. મને એક બીજો વિચાર આવ્યો છે. કહી દો કહી દે. આ બાપુજીને ઘરમાં નો રહેવા દે ને એવું કરી તો બાપુજીએ કીધું કે નહીં કે મને હંધાય યાદ કરતા હોય, રાહ જોતા હોય, તો આપણે એક કામ કરી બાપુજીને ઘરમાં નથી રાખવાનું, આખા ગામને છે ને ઘરમાં રાખી દઈ. વાહ વાહ વહુ, વાહ વાહ વાહ. એક કામ કર, બાપુજીને સમજાય. હા બેટા, હું જાઉં છું, નહીતર હું પાગલ થઈ જાય. આમાં ભાઈ દવા છે, ઉભા રહો, હું આવું છું પાગલ થવાની. ના ભૂપતભાઈ ચંપલ તો દે આવ્યા હતા, પછી શું છે? આયુ માણસને ખબર નહીં, સૂરમાંથી બધું પેદા કરે બાંધે, એને બોલવા બહુ જોઈએ. આ મને બધા બહુ ખીજાતા હોય. હશે હવે, મને કઈ યાદ રહેતું નથી.